અરવલ્લી મોડાસા શહેરના ચાંદ ટેકરીમાં મકાનમાં તોડફોડ કરી રોકડ રકમ અને સોના ચાંદીની લૂંટના આક્ષેપો. ટાઉન પોલીસ સ્ટેશન ફરિયાદ માટે ટોળેટોળા. શહેરના ચાંદ ટેકરી વિસ્તારના હાજર લોકોના જણાવ્યા અનુસાર થોડાક દિવસો પહેલા શહેરમાં બનેલી મર્ડરની ઘટનાને લઈ આરોપી કોર્ટથી છૂટીને ઘરે આવ્યો હતો અને મકાન માલિક ઉપર સામે પક્ષવાળાએ આમની મદદ કરી છે તેવા બહાર આવેલ છે તેવું વહેમ રાખી અદાવત રાખીને બપોરના સમયે મકાન ઉપર હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં આશરે 10 લાખ રોકડા તેમજ અંદાજિત 5 તોલા સોનું, 5 તોલા ચાંદી તેમજ ઘરનું રાત રચીલું ફ્રીજ, ટીવી અને ઘરના દરવાજા, કાચની બારીઓ તેમજ દુકાન ઉપર અને ઘંટી ઉપરથી પણ માલ લૂંટ્યો હોવાના આક્ષેપો ભોગ બનનાર પરિવારે કર્યો છે. તેમજ સાથે સાથે સ્ત્રીઓને પણ મારવાની ઘટના પણ બની હોવાનું સ્ત્રીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું. તેમજ જિલ્લા પોલીસ વડાને આ બાબતે તાત્કાલિક ન્યાય અપાવવા વિનંતી કરવામાં આવી હતી. આ સમાચાર પ્રસિદ્ધ થાય છે ત્યાં સુધી એફઆઈઆરની પ્રોસેસ ચાલુ હોય ત્યારે આ બાબતે યોગ્ય તપાસ કરી પીડિતાને ન્યાય મળશે કે કેમ તે જોવું રહ્યું. જોતા રહો અજય એ ભાટિયા સાથે, ભાટિયા 15 ન્યૂઝ, અરવલ્લી, મોડાસા. બેન ઘેર બેઠેલી હતી, ઘેર બેઠેલી ને એને હુમલો કર્યો હશે સાહેબ. એને મારપીટ કરી, મારો ઘેર કૂટી નાખ્યો, મને લાકડી મારી, મારો આ ગળો પકડી ગયો, મને મારવા દોડ્યા બધા ભેગા થઈને. મેં ઘેરમાં અંતાઈ ગઈ તોય મને છોડી નથી. મારી બધી રકમો લઈ ગયા, બધા પૈસા લઈ ગયા. 10 લાખ રૂપિયા ઘેરમાં પડ્યા હતા એ કાઢી લીધા. 5 તોલા ચાંદી હતી, 5 તોલા સોનો હતો એ કાઢી લીધો. બધા કાઢીને મને મારીને લઈ ગયા છે. હાથ ઉપર લાકડી વાગી ગઈ છે અને હાથથી જ મારી છે મારા ઉપર. સાહેબ તારા આગળ હાથ જોડો છો, એને વિનંતી કરો છો તારા આગળ કે એને કાયદો એવો કરશે કે મારો સો જીવડાશે. એ રોડ ઉપર ઉભા છે બધા, કડક કાયદો કરશે સાહેબ. તારા આગળ હાથ જોડો છો. મેં સાહેબ તારા આગળ હાથ જોડો છો. ઘેર મેં કપડા મપડા બધા મારા ફાડી નાખ્યા છે. ફારૂકભાઈએ તો એને મને લાકડી વાગી, મારો ગળો પકડી ગયો, મારો કપડાનો આ બધો ફાડી મારી ઇજ્જત લઈ લીધી. મને ઘેરમાં અંતાઈ ગઈ તોય મને નથી છોડી સાહેબ. તારા આગળ હાથ જોડો છો, તારા આગળ વિનંતી છે મારી, અને મેં તારા આગળ વિનંતી કરો છો સાહેબ, કડક ને કડક કાયદો કરજે સાહેબ. હા બધા લોકો મારા હાથે એકલીના હાથે સંગાતે છે, બધો મારો પરિવાર છે એકલી. બીજા કોને માર્યા છે? મારી બોનને મારી છે, મને મારી છે, છોકરા બધા નાના નાના એને બધાને મારીને બહાર કાઢ્યા છે. બીજાના ઘેર અંતાઈને લાયા છે અને अस्पताल જઈને દવાખાને અને આવ્યા છીએ. એફસી સાહેબ તારા આગળ હાથ જોડીએ છીએ. એવો કાયદો કરજે કે મારા બધો પરિવાર મારા હાથે જ રહેવાય, એવો કાયદો કરજે સાહેબ. મારું નામ નાજીરભાઈ માનુભાઈ મુલતાની, રહેવાસી મોડાસા ચાંદ ટેકરી. આજ રોજ 27/9ના રોજ 2:20 ગાળામાં આ લોકો રાણા સૈયદથી ટોળું લઈને મારા ઘરે તોડફોડ કરી અને મને
મારના લીધે ચાંટેકરીમાં રાણા સૈયદથી લોકો ચાંટેકરી આવ્યા હતા. તોડફોડ કરીને ઘર સળગાવી નાખ્યું અને મને દોડાયો. મારા ઘરની અંદર બૈરા હતા એમને મારપીટ કરી. આ લોકો મર્ડરના કેસમાં અમારા ઉપર આરોપ લગાવવા માટે આ લોકો અમારા ઉપર મારપીટ કરી. આમાં ઘરની અંદર 10 લાખ રૂપિયાની રોકડ રકમ છે, 12 લાખ રૂપિયાનું સોના ચાંદી છે. આમાં બીજું માલ મિલકત છે, અનાજની દુકાન છે, ફ્લોર ફેક્ટરી છે, 10 થી 12 લાખ રૂપિયાની અમારી કપડાની દુકાને છે. બધું સળગાવી નાખ્યું છે અને આ લોકોએ તોડફોડ કરીને લૂંટાઈ નાખ્યું છે. આ લોકો રાણા સૈયદના અને ચાંટેકરીના મલાઈન આ જે છોકરો મરી ગયો એની અદાવતમાં અમારે કોઈ લેવું દેવું નથી. આ લોકોએ અમારા ઉપર વિરોધ કરી અને કોર્ટથી હુકમ આવ્યો એટલે જે માણસ આરોપી હતો એ છૂટ્યો. એના વિરોધમાં આ લોકો અમારા ઉપર શક કર્યું. શક કરી આ લોકો અમારા ઉપર મારવા આવ્યા અને તોડફોડ કરી ઘરનું. કેટલું નુકસાન હશે? ઘરનું નુકસાન કર્યું 40 થી 50 લાખ રૂપિયાનું અમારું નુકસાન છે. અમે ઘરના 2 ઘર થઈ ગયા છે. તો આ લોકોએ અમને નસાડી મૂક્યા છે. હાલમાં પોલીસ સ્ટેશન હાલમાં અમે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન કાયદેસર કરવા આવ્યા છીએ. બૈરાને મારે છે પોલીસ સ્ટેશન સરકારી દવાખાના. અમારા બૈરા છોકરા સરકારી હોસ્પિટલમાં એડમિટ છે. ત્યાંની રિપોર્ટ આવશે ત્યારે અમે રજૂ કરીશું.